નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। હાલ ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓના ફરી એકવાર ધમપછાડા શરૂ થઈ ગયા છે। રાજકીય પાર્ટીઓ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કાર્યક્રમ યોજીને જનતાને પોતાની તરફ આકર્ષિત કરવા માટે રાજનેતાઓ વલખા મારી રહ્યા છે। તેવી જ રીતે હવે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બોટાદ જિલ્લાના ગઢડા ખાતે એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી ગૃહ રાજ્યમંત્રીને પડકાર ફેંક્યો હતો। આની સાથે જ તેમને ભાજપ સરકારને ફરી એકવાર આડે હાથ લીધી હતી। આ અંગે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સભાને સંબોધન કરતા જણાવ્યું કે તાજેતરમાં બનેલી અમરેલીની ઘટનામાં પાટીદાર સમાજની દીકરીને ભર બજારમાં વરઘોડો કાઢીને અપમાનિત કરવામાં આવી હતી। આ બાબતનો ઉલ્લેખ કરીને તેમણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને પણ પડકાર ફેંક્યો હતો કે સુરત વગેરે શહેરોમાં દારૂના અડ્ડા ચલાવતા લોકોનું સરઘસ કાઢે તો માનીએ। તેમને બંધારણ સર્વોપરી હોવાનું તેમજ ન્યાયની લડત માટે સંઘર્ષ કરતા રહેવાનું કાર્યકરને હુંકાર કર્યો હતો। તો આની સાથે જ સમાચાર એવા મળી રહ્યા છે કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ ભાજપ સરકારની નીતિ રીતિ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। જેમાં તેમણે જણાવ્યું કે મત માટે હિન્દુ મુસ્લિમ કરતી ભાજપ સરકાર જુઠ્ઠાણાનો વેપાર ચલાવે છે। 20 વર્ષ પહેલા કપાસ 1400 રૂપિયામાં વેચાતો હતો ત્યારે ભાજપના લોકોએ કિસાનોની આવક બમણી કરી દેવાની વાત કરતા હતા। જેના બાદમાં ડીઝલ, દવા, ખાતરનો ભાવ વધતા ખર્ચ અનેક ગણો વધ્યો હોવા છતાં પણ કપાસના ભાવ વધ્યા નથી। ઉલટાનું જીએસટીના મારથી ખેડૂતોની કમર તૂટી ગઈ છે। ઉદ્યોગ જરૂરી છે, પરંતુ ખેતી પ્રધાન દેશમાં ખેતીના ભોગે ઉદ્યોગ ન હોવા જોઈએ તેમ પણ તેમણે જણાવ્યું હતું। સાંપ્રત રાજ્યમાં બનેલી સાંપ્રત ઘટનાઓનો ઉલ્લેખ કરીને પેપર ફોડનારા, ડ્રગ્સની હેરાફેરી કરનારા, દુષ્કર્મ કરનારા ભાજપના કાર્યકરો નીકળ્યા હોવાનું પણ જણાવીને રામના નામે ચરી ખાતા રાવણોની પ્રજાએ ઓળખી લેવા તેમજ સત્યને ઉજાગર કરવાની ટકોર કરી હતી। આ સભામાં ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા અનેક કાર્યકરોને પણ આવકાર આપ્યો હતો। ઢસા રોડ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોના કોંગ્રેસ પ્રવેશ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।